નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના બામરવા ગામમાં 6 સસલાનો શિકાર કરતા હડકંપ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના બામરવા ગામની સીમમાં આશરે 6 જેટલા સસલા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેની જાણ થતાં સ્થાનિક વન અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ગામના જ એક શખ્સને પકડી લીધો હતો, જેની પૂછતાછમાં તેની સાથેના અન્ય 2 શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. વધુ માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બામરવા ગામે 6 જેટલા સસલાનો શિકાર કરી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેની જાણ થતાં ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા આરએફઓ લીલાબેન ચૌધરી સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં વન અધિકારીઓની ટીમે મૃત હાલતમાં 6 સસલા કબજે લઈ તેનો શિકાર કરનાર બામરવા ગામના લાલાજી લીલાજી દેવીપૂજક ઉંમર 32 વર્ષ નામના શખ્સે ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા સસલાનો શિકાર કરવામાં સ્થાનિક 2 શખ્સો નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હોવાનું જેનો કેસ બનેલ તો સસલાના મૃતદેહ મરી આવેલો તો સ્થાનિક સ્ટાફ તે દોડીને ગયા. બાતમીના આધારે ત્યાંથી આરોપીને લઈ અને રેન્જ કચેરી આવીને પૂછપરછ કરી આગળની તજવીજ હાથ ધરી કોર્ટમાં રજૂ કરી અને હાલે જેલની હવાલે તેને રાખવામાં આવી છે. કેટલા લોકો આ ગુનામાં સામેલ છે? આ ગુનામાં 3 લોકો સામેલ હતા, પણ હાલમાં એક મળી આવેલ છે. તેનું નામ છે દંતાણી લાલાભાઈ લીલાભાઈ. અને બીજું તમને કહેવા માંગીશ કે જે આ બનાવ બન્યો તો એમાં કેટલા સસલાનો મૃતદેહ મળી આવ્યો? આ બનાવમાં 6 સસલાનો મૃત્યુ મળી આવેલ છે.